સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજના પ્રસંગે આપણને આ જે શો બતાવવામાં આવ્યો એની અંદર ખૂબ સુંદર રીતે એમને રજૂઆત કરી સંઘનિષ્ઠા ઉપર. અને સંઘનિષ્ઠા હોય તો આપણો પ્રોગ્રેસ, આપણો વિકાસ એ પણ થાય છે અને આપણા જીવનમાં શાંતિ અને સુખ પણ મળે છે. કુટુંબમાં સંઘનિષ્ઠા હોય તો કુટુંબ પણ ખૂબ સારો વિકાસને પામે, સુખી બને. સમાજમાં સંઘનિષ્ઠા હોય તો એ પણ સમાજ એક સારો વિકસે છે અને સુખી બને છે. રાષ્ટ્રમાં જો આ જાતની એક સંઘનિષ્ઠા હોય તો રાષ્ટ્ર પણ સારો વિકાસ પામે અને રાષ્ટ્રમાં સુખી થવાય છે. એવી રીતે આપણા સત્સંગની આ વાત છે કે સત્સંગમાં પણ જો આવી એક નિષ્ઠા, સંઘનિષ્ઠા હોય તો એ સત્સંગનું સુખ પણ આપણને આવે, સત્સંગની વૃદ્ધિ પણ થાય અને ભગવાનને સંત આપણા પર રાજી થઈ જાય. એટલે એ ઉપર આ બધી વાત છે અને સંઘનિષ્ઠાથી જ આખું કાર્ય થયું છે. એમાં ભગવાનને સંતને રાજી કરવાનો ધ્યેયને હેતુ, જેથી કરીને આપણને આપણી જે કંઈ વસ્તુઓ, સ્વભાવ, પ્રકૃતિ એ મૂકવાની છે. કારણ કે મૂક્યા સિવાય તો સંઘનિષ્ઠા થાય જ નહીં. ભગવાને ભગવાનના ભક્તોનો જે મહિમા કહ્યો છે એ મહિમાની જો દ્રષ્ટિ આપણે હોય તો સંઘનિષ્ઠા પણ રહે. પણ એ જો મહિમાની દ્રષ્ટિ ન હોય તો પછી અવગુણ, અભાવ, ખેંચાતા, અહમ, મમત્વ, આ બધા ચિત્રો આપણે જોયા કે એ રીતે પેલું કૂતરું જાણે સિંહ બની, પેલો શિયાળ સિંહ બની, કૂતરું કામ બની. એ શું ખેંચાતા રહે, એને ખેંચાતા રહે કે અહમ મમત્વ છે કે હું કરું છું ખરો છે, એટલે કે હું કહું છું, હું કેવું એ સાચું છે, બધું હું સાચું છું. પણ ગુણાતાન સ્વામી આપણને એક વાત કરી છે, આપણી જો મહિમાની દ્રષ્ટિ હોય તો સંઘનિષ્ઠા થાય અને આપણું કાર્ય સારું થાય. એના પર કહે છે કે આ સત્સંગમાં બધા સમજે છે, હું નથી સમજતો. સત્સંગમાં બધા મારાથી મોટા છે, બુદ્ધિવાળા છે અને સારું સમજે છે, હું નથી સમજતો. એટલું જો હોય તો કોઈ જાતનો અહમમત્વ રહે નહીં અને બધાના પ્રત્યે સારો ભાવ રહે. પણ દરેકને એમ થાય છે કે હું સમજું છું એવું કોઈ સમજતા નથી, હું જે જાણું છું એવું કોઈ જાણતા નથી. તો પછી અવગુણ આવે, અભાવ આવે અને એકબીજાના પ્રત્યેનો એ થઈ જાય. એટલે આ બધી મોટા પુરુષોએ શાસ્ત્રોમાં પોતાના જીવનમાં બધી વાત કરી છે અને બધા સૂત્રો આપણે જોયા છે એ પણ એમાંથી, પુસ્તકોમાંથી, મહાન પુરુષોમાંથી આવેલા છે. સંઘનિષ્ઠા એક સંભ થાય. જોગી મહારાજ તો કાયમ પોતે કહેતા સંભ સુરત ભાવની એકતા. આટલા જીવનમાં આપણે હોય તો આપણી સંઘનિષ્ઠા બરાબર રહે, એકબીજાનો પક્ષ પણ રહે. મહિમા હોય તો રહે ને, મહિમા નથી એટલે બધું કચાર છે. અને ગુણાતાન સ્વામી એટલા માટે જ પોતે વાત કરી કે મહિમાની વાત કરવી અને સાંભળવી. મહિમા એટલે ભગવાનનો મહિમા કહો, સંતનો મહિમા કહો, એકબીજા હરિભક્તનો મહિમા કહો, એક સંતનો કહો, કે જે છે એનો એકબીજાનો મહિમા આપણે સમજીએ. ત્યારે ભગવાનના સંબંધમાં આવ્યા છે, સત્સંગમાં આવ્યા છે, એનો મહિમા સમજવાનો. તો એ મહિમાનું જો આપણી દ્રષ્ટિ હોય તો પછી આપણને એ રીતે આપણે આગળ વધી શકાય. એટલે મહિમાની વાત કરવી ને સાંભળવી, અને અમહિમાની વાત કરવી નહીં ને સાંભળવી નહીં. સાંભળીએ તો દુઃખ થાય, તો ક્લેશ થાય અને એકબીજાના પ્રત્યેનો અવગુણ થઈ જાય. એટલે આ વસ્તુ સ્વામીએ ખૂબ ભારપૂર્વક આપણને સમજાવી. તો સત્સંગમાં સુખ ને શાંતિ આપણને આવે, સંઘનિષ્ઠા રહે અને સારું થઈ જાય. એટલે જેટલી આ મોટા પુરુષોના વચન છે એમાં વિશ્વાસ અને એમાં શ્રદ્ધા રાખીને એ પ્રમાણે જો આપણે પોતે વર્તવા પ્રયત્ન કરીએ તો પછી આપણું કુટુંબ સુખી થાય અને બધું સુખી થઈ અને સત્સંગમાં પણ ખૂબ આનંદ આપણને આવે. અહો કાયમ માટે રહ્યા કરે. અને એવી દ્રષ્ટિ આપણા જીવનમાં કરવા માટે જ આ બધી વાતો છે. આપણે બધો સત્સંગ કરીએ છીએ, કથા વાર્તા કરીએ છીએ, ભજન કરીએ છીએ, બધું કરીએ છીએ,
પણ જે મહિમાની ખામી છે એને લઈને આપણું જે આ સંપ તૂટે છે, એકતા તૂટે છે, સુહૃદભાવ તૂટે છે, એકબીજાનો અભાવ આવી જાય છે, એટલે એને લઈને થાય છે. એટલે મૂળ આપણામાં માન જે માન દોષ છે એ મોટો છે. માનમાંથી જ ક્રોધ થાય, ઈર્ષા થાય, રાગ થાય, દ્વેષ થાય. એ બધું માનનું મૂળ કારણ માન છે. માન દરેકને ઈગો, હું, એટલે એનું જે અભિમાન આપણે છે એને લઈને પછી દરેક પોતાથી મોટો હોય એનો પણ અભાવ હોય. સારો માણસ હોય તેના પ્રત્યે એવું થઈ જાય. પોતાનું અભિમાનને લઈને સારા માણસ પ્રત્યે પણ એવું થઈ જાય. મારે કે ઈર્ષાવાળો છે એ પોતાથી મોટા હોય તો એની પણ સારપ ખમી શકે નહીં, એનું પણ સન્માન થાય ખમી શકે નહીં, કોઈનું પણ ન ખમી શકે. યથાર્થ ઈર્ષાવાળો છે તે નાનો કે મોટો હોય કે ગમે તે હોય તો એનું ખમી ના શકે. કારણ કે એ એક વસ્તુ આપણામાં એવી પડી છે કે જેને લઈને આપણે આ બધી રીતનું હોવા છતાં, જાણવા છતાં, સાંભળવા છતાં પણ આવી જાય છે અને એને લઈને આપણે આ બધી વસ્તુ બને. એટલે આપણી જે આ સંઘનિષ્ઠાની વાત છે, પક્ષની વાત છે અને આપણે આ જે ભગવાનની વાત છે, એ બધી વાતની અંદર પહેલાં પહેલું આપણું અભિમાન કાઢવાની વાત છે, અહમ આપણે મૂકવાની વાત છે. કારણ કે અહમ મમત્વથી ઘણા મોટા રાજ્યો ખલાસ થઈ ગયા છે, મોટા મોટા સમાજ ખલાસ થઈ ગયા છે, કુટુંબ ખલાસ થઈ ગયા છે અને એવી મોટી સંસ્થાઓ પણ ખલાસ થઈ ગઈ. અહમ મમત્વથી એકબીજાની અંદર પછી એવું થઈ જાય કે થઈ જાય. તમે ભાગીદારી વેપાર કરો છો એમાં ભાગીદારી પણ આપ બધાને હોય છે, પણ એ બે જો ભાગીદારી અહમમાં ચડ્યા તો કરોડ રૂપિયાની ફેક્ટરી બંધ એમને પડી રહે, પણ એનો નિકાલ જ ના આવે. એનો નિકાલ જ ના આવે. બસ વર્ષો અરે કરોડો રૂપિયાનું તારું નુકસાન થાય છે, એનો કંઈ નિકાલ લાવો, જે તે પેલો લે કે ઓછું કરીને વધતું કરો, પણ ના, કે એને પોતે અહમમતમાં ચડી ગયા છે એટલે એનો નિકાલ જ આવવા ના દે. હવે નુકસાન બેને છે નથી, થોડુંક જ મૂકી દે એટલે જે કરવું એ કરે, થોડું નુકસાન વેઠી લે પોતે, કે તું લઈ લે, કાં હું લઈ લઉં, કાં તો વેચી નાખીએ. વેચવા ના દે, પોતે લે નહીં, પેલા લેવા ના દે. એટલે આ બધી અહમમતનું જ કારણ છે. કેટલું બધું નુકસાન એમાં થાય છે. થોડુંક મૂકી દઈએ, આમે ખોઈએ છીએ. દરરોજનું આપણે કરોડ રૂપિયાની મિલકતો રોકીએ, એમાં કેટલું બધું વ્યાજ દરરોજનું જાય છે, નુકસાન થાય છે, વસ્તુ જુદી છે. બીજી જાતના વ્યાજ ભરીએ છીએ, બધી જાણીએ છીએ, પણ એ બધું સહન કરે. પણ કારણ કે માણસ તૂટી જાય તો પણ મૂકે નહીં. મૂરખ, મકોડો અને મગર, એટલે આ ત્રણ વસ્તુની વાત છે કે મૂરખ એક માણસ હોય, મકોડો છે અને મગર. મકોડો છે એને તમને અહીંયા જરા આપણને કહેડે છે ને એટલે એના બે આગળ બધું ભરાવે આપણી અંદર ચામડીમાં. પછી એને તમે આમ ખેંચો ને તો એના બે ભાગ થઈ જાય, પેલું મૂકે નહીં, મરી જાય. કહેવાનું શું કે મમતનો માર્યો માણસ મરી જાય છે પણ મૂકી ના શકે. એટલે મકોડાનો એવો સ્વભાવ છે કે બે ભાગ થઈ જાય એના, એક બાજુ આમ પેલા ચોટેલો રહીને એક ઉખડી પેલા તાને એટલે તૂટી જાય, મરી જાય માણસ. પણ મમત્વને મૂકાવે શું એમાં ફાયદો થયો? મૂકી દેવું જોઈએ કે ભાઈ હવે આપણને આ લોકો ખેંચે તો મૂકી દો, કે આપણે એમાં નુકસાન નથી દેવાનું. અને નુકસાન જાય તો શું, પણ આપણે સામે કે સાજા છે તો ફરી ભેગું થયું. એમ મગરનો પણ એવો સ્વભાવ છે. મગર છે એ પકડે એ મરી જાય તો પણ એ પણ મૂકે નહીં. એવી રીતે મૂર્ખ માણસનો સ્વભાવ, એ મૂર્ખાઈથી એવી બધી હોય છે કે બધી રીતે માણસ તૂટી જાય પણ કંઈ નહીં, છિન્ન ભીડ થઈ જાય પણ મૂકી શકે નહીં. સત્સંગની અંદરથી બરબાદ થઈ જાય, બધું થઈ જાય અને બધી રીતનો એકલ થાય તો પણ સત્સંગની અંદરનો અભાવ અવગુણ જે હોય મૂકે, હું જ સાચો છું, હું જ બરાબર છું, મારી જ વાત કરી છે, એમ છે તેમ. એટલે એની અંદર પછી આપણને એવું થાય. એટલે એ સ્વભાવ આપણે મૂકવાના છે. એ સ્વભાવ આ સાંભળીને આપણી અંદર દરરોજ નિરીક્ષણ કરવાનું કે આવા સ્વભાવ આપણામાં છે. આજે આ જે વાત સભામાં થઈ છે અને આ આપણે જોયું છે એવું જે કંઈ આપણી અંદર હોય, કારણ ખૂણે ખાંચરે પડ્યું રહે છે. અને એક ખૂણે ખાંચરે જો રાખી મૂકીને તોય પાછું પ્રગટ થઈ જાય. પ્રસંગ આવે ને તો કે હું ઓળખાશ, ઓળખીએ જ છે, મારે ઓળખીએ છીએ, તમે છો મોટા ભક્તરા છો, સારા છો, બધા કોઈ, પણ તે દાડે પેલું થઈ જાય, ભાન ભૂલી જાય પછી. કારણ કે એને જે ક્રોધ આવેશ આવે છે એ ક્રોધની અંદર માણસને ખબર નથી પડતી, જેને કહે છે ને વિરૂપ થઈ જાય માણસ. ક્રોધની અંદર વિરૂપ માણસ એનો એ જ હોય. એના બધી જાતની જે એની પોતાનો દેખાવ છે બધું એનું હોય, પણ એમાં વિરૂપ શું છે, માણસ એકદમ લાલચોળ થઈ જાય, એની આંખો પણ ફરી જાય, હોઠ પણ ઓવર થતા હોય ને, શું કરી નાખું, આમ બોલે ને બોલાય નહીં પણ એવું ફરફડ થઈ જાય.
તમે જોજો ક્રોધાવેશનો માણસને એટલો વિરૂપ થઈ જાય છે, અને વિરૂપ થયો એટલે ભાન ભૂલી ગયું કે હું ખાનદાન કુટુંબનો છું, કે હું સાધુ છું, કે હું હરિભક્ત છું, કે હું આ રીતે કોઈ અધિકાર મોટો છું, કે એવી જાતની બધું ભાન ભૂલી જાય. અને એ ભાન ભૂલી જાય અને પછી ગમે તેમ માણસ કરી નાખે, એ સામાનું અપમાન કરી નાખે, એનું ખૂન પણ કરી નાખે, એને બરબાદ પણ કરી નાખે. એક થોડુંક જ સહન જો કરી લે તો ઘણું સરસ થઈ જાય. પણ સ્વામી કહે છે એવું ક્રોધ છે, વિરૂપ છે. હવે વિરૂપ છે જાણીએ છીએ, હવે એને જો આપણે આવે તો સ્વામિનારાયણ સ્વામી કરીને આગા પાછા થઈ જાય તો બધું સારું થઈ જાય. એટલે એને ટાળવાનો પ્રયત્ન કરવા બદલે ઉગ્રતા આવી જાય. ઉગ્રતા આવે એમાં પછી ઘણી જાતનું નુકસાન થઈ જાય. પછી પછતાય કે બહુ ભૂલ થઈ ગઈ. પણ પછી શું રાડ્યા પછી ડાપણ શું કામ આવે? પહેલેથી પતિની સેવા કરી હોત ને કે આગુ પાછું ના કર્યું હોત. આ બધા પુરુષો રાજી થઈ ગયા. સતીના ધર્મ છે એમ સતાના પણ ધર્મ છે. એટલે હા, આગળ સતીની વાત કરીએ, એને સતી થવું જોઈએ, પતિની સેવા કરવી જોઈએ, આમ કરવું જોઈએ, બધું કરવું. પતિએ પાછું કંઈ સમજવું કે ના સમજવું એને પાછું એને સમજવાનું છે. બે પાર્ટી બેની વસ્તુ છે. બેને આપણે સાધુ થવું, બેને ભગવાનને ભજવા છે. એટલે બેને સમજવાની વાત છે કે આપણે આ બાબતમાં એટલી વખત એ છે. ત્યારે કહેવાનું છે રાણ્યા પછીનું ડાપણ આપણને આવે કે ભાઈ આવું ન કર્યું તો સારું. તો પણ પહેલેથી જરા વિચાર કર્યો હોત તો ઘણું આવા પ્રસંગો ઘણા બને છે, ઘણે ઠેકાને બને છે. પત્ની છે એ પણ પોતાના પતિનો નાશ થઈ જાય ત્યાં સુધી કરે છે, અને પતિ પણ પત્નીનો નાશ થઈ જાય એવા ઘણા બનાવો, ઘણા કેસાઓ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. પણ એનો વિચાર નથી કરતા. પછી આપણે શું એકબીજાના આધાર વગર આપણું જીવન થઈ જાય. કારણ કે આપણા જે સંબંધો છે એકબીજાના આધારે એકબીજાનું જીવન સારું થાય. એટલે કહેવાનું શું કે આવી બધી વસ્તુ જાણવા છતાં જ્યારે પેલો ક્રોધ આવે ત્યારે ખબર પડતી નથી અને મુશ્કેલી થઈ જાય છે. તો એ વખતે આ વચનો આપણે યાદ કરવાનો કે આપણી આ એકતા છે, સમ છે, સંગઠન છે, કે આપણે કુટુંબ ભાવના કે સત્સંગની અંદર કેમ થવું એ વસ્તુ છે. શ્રીજી મહારાજે પણ પોતે વચનાત્મા પ્રથમ 76માં કહ્યું કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી, માની એમને ગમતા નથી. એ સ્વભાવ અમને ગમતા નથી. મહારાજ પોતે કહે છે ક્રોધી હોય, ઈર્ષાવાળો હોય, કપટી હોય, માની હોય, આ બધા દુર્ગુણો છે એ જ આપણો નાશ કરે છે. એ સંગઠન આપણું તૂટે છે, આપણો સંઘ નિષ્ઠા તૂટે છે. જે કંઈ છે એમાંથી માન આવે, ઈર્ષા આવે અને આ બધી વસ્તુ બની જાય. એટલે આ જે વસ્તુ એને વાંચવાનું, વચનાત વાંચવાનું કહીએ છીએ, ઘર સભા કરવાનું કહીએ છીએ, એનું મુખ્ય બધું કારણ આ છે. આમાંથી કંઈક તમને શબ્દો પકડાય. આજે આ જે શાંતિથી તમે જોયું, હવે એનું કંઈ આ સાંભળ્યા, જોયું બધું ખરું, પણ પાછું થોડી વાર પછી ભૂલી જાય. પણ એનું નિરંતર આપણે અનુસંધાન જોઈએ. જે વસ્તુને આપણે દ્રઢ કરવી છે એનું નિરંતર અનુસંધાન જોઈએ. આપણે જે વસ્તુ માણસો આજે સંશોધન કરે છે તેની પાછળ એ કેટલો બધો સમય આપે છે. અને સંશોધન કરનારા માણસો છે એને પછી બીજું કોઈ શું બોલે છે, શું કહે છે એની પણ પડી નથી કે આ શું એકદમ આમ મંડ્યા પડે છે. એને એની ભાન જ ના હોય. એને પોતાના અંદર જ મશગુલ હોય. જેને કંઈક સિદ્ધિ મેળવી છે, જેને કંઈક સારું કાર્ય કરવું છે, એ બીજાના સામું જુએ પણ નહીં અને બીજાનો વિચાર પણ કરે નહીં. એ શું બોલે છે એનો પણ વિચાર ના કરે. એ પોતાના કામમાં રત એકદમ, તો એનું કામ સિદ્ધ થઈ જાય છે. એમ આપણે પણ આજે ભગવાનને, સંતને રાજી કરવા છે, આત્મકલ્યાણ કરવું છે, તો બીજો શું કહે છે, શું બોલે છે એ તારે શું? તો આ વચનાવચના વાતો, સત્સંગની વાતો, એમાં જે કંઈ છે, મહારાજને શું ગમે છે, આપણે શું કરવું છે, આ બધા શબ્દો જે ઉચ્ચ શબ્દો છે, સારા શબ્દો છે, પકડી અને પાછી વૃત્તિવાળાનો વિચાર કરવો. આપણે આપણું કાર્ય ધ્યેય સિદ્ધ કરવું છે. અક્ષરધામમાં જવું, ત્યાં જવું. આ લોકની અંદર એક મહેનત કરતાં કરતાં આખી જિંદગી વહી જાય છે અને પછી ક્યારેક વળી સફળતા મળે છે. તો પણ એ જ્યારે એની અંદર એટલા બધા ઓતપ્રોત થઈએ ત્યારે મળે છે. બીજાનું સાંભળો, બીજાનું જોવા જાઓ તો કશું થાય જ નહીં. કેમ? દરેક પોતે વેપારીમાં તલ્લીન થઈ જાય, બીજો બીજાની. એટલે કહેવાનું દરેક પોતાનામાં જો તલ્લીનતા હોય તો એની કાર્યસિદ્ધિ થાય છે. આપણે પણ આત્મકલ્યાણની સિદ્ધિ મેળવવા આવ્યા છે તો બીજું જોયા કરે તો કશું થાય નહીં. આ કરે છે ને તે કરે છે ને આ બોલ્યો ને તે બોલ્યો ને એના સામે શું છે? તમે તમારા સામે દ્રષ્ટિ રાખો કે મારામાં જે દુર્ગુણો છે કાઢવા છે અને મારે ભગવાનને રાજી કરવા છે. તો આપણી આ સંઘનિષ્ઠા, આપણી આ વસ્તુ એ સિદ્ધ આપણને થાય. અરે મહારાજ રાજી થાય અને આત્મકલ્યાણ થઈ જાય. એટલે સંપ આપણો રહે, આપણી એકતા પણ રહે. પણ તમે અવગુણ, અભાવ, દોષ બીજું જોયા કરી. કુટુંબની અંદર પણ શું કે એકબીજાના દોષો જોઈએ એટલે કુટુંબ ક્લેશ થાય છે ને. કુટુંબની અંદર શું એકબીજાના દોષ, ભાઈઓ હોય તો એકબીજાના દોષ જોઈએ, પતિ પત્ની એકબીજાને જોઈએ, બાપ દીકરો જોયા કરે. આમાં એકબીજાના જે કંઈ થોડી પ્રકૃતિ દરેકને છે, પણ થોડી પ્રકૃતિની અંદર જો સમજીને પાછું થાય વેળ તો બધું થઈ જાય.
તો બધું પાછું ભેગું બેસીને કામ થાય. એટલે દરેકની અંદર આ એક સમજવાની દ્રષ્ટિ, અગર અહમ મમત્વ મૂકી દેવાની વસ્તુ છે. અહમ જ પહેલું મૂકવાનું છે. બસ હું કાંઈ નથી, હું કંઈ બધા સમજે સારું છે. સત્સંગમાં જે વાત કરી કે બધા સમજે છે અને હું સમજતો નથી, એટલે પછી આવી ગયું નહીં. આપણે નથી સમજતા. કોઈ કહે છે તમે નથી સમજતા, નથી સમજતો, તું મૂર્ખો છે તો મૂર્ખો છે. પણ મને મૂર્ખો કેમ કહ્યો? પણ જોઈ લો, આપણે કંઈ મૂર્ખા છે? સારામાં સારી ડિગ્રી છે, સારામાં સારી નોકરી કરી છે, મોટા મોટા વેપારી છે, કહેનારો મૂર્ખો પણ છે. આપણે ક્યાં ભણવા છે? પણ મને મૂર્ખો કોઈ શબ્દ લાગી જાય છે. એટલે કહેવાનું શું છે કે આવી બધી શબ્દો લાગે છે દેહને છે, પણ આત્મદ્રષ્ટિ જો કેળવાય તો આપણે કંઈ શબ્દો લાગતા નથી. આત્માને ક્યાં લાગે? એને કંઈ શબ્દો નથી. આકાશ શબ્દનો આકાશનો ભાગ શબ્દ છે, શબ્દ આકાશનો ભાગ છે, પછી એને ક્યાં કહેવાનું? એટલે આવી સમજણ છે, આ શબ્દો છે, એને જો પકડીએ તો શાંતિ શાંતિ સુખ થઈએ. જોગી મહારાજને 24 કલાક આનંદ રહેતો હતો. 24 અવર આનંદમાં, 24 કલાક આનંદમાં જ હોય. લો, એમને જીવનમાં તમે ઊંઘમાંય પણ એમને સારા વિચારો, ઊંઘમાંય પણ એમને આનંદ રહેતો હતો. અને પોતે અખંડ એ રીતે સુખમાં રહ્યા. બધા ઘણા પ્રશ્નો એમને આવતા, ઘણા બોલનારા કહેતા હતા, અપમાન કરનારા કહેતા હતા, બધું ઘણા લખનારા લખતા હતા. પણ કોઈ તમને વિચાર જ નહીં કરવાનો કે આપણા માટે શું લખે છે, આપણે માટે શું બોલે છે, શું લખે છે. એ જો તમે જોવા જાઓ તો પછી વિચાર થાય કે હા, હવે એને બરોબર સમજી લઉં, એને હું પણ બતાવી દઉં. બતાવો છો તો આપણું જાય, એના કરતાં આપણે આપણું સુધારી લો. સત્સંગમાં આપણે એ કરવાય. સત્સંગની અંદર કોઈને બતાવવા નથી આવ્યા, કોઈનું એ કરવા નથી આવ્યા. આપણે આપણું જોવા માટે આવ્યા છે. આપણું કલ્યાણ, આપણી ખામી, આપણા દોષ સ્વભાવ એ જોતા જ રહીએ તો પછી આપણો સમ બધે રહે. બધા એ વિચાર કરો. આ તો શું છે કે આપણે પછી વાત થાય સભામાં, ત્યારે બધા સમજે કે આ ઠીક છે, આના માટે વાત થાય છે, એનામાં આવો દોષ છે. પોતે પોતાની વાત ના કરે કે મારામાં કંઈ અવગુણ છે, એની વાત પર થાય એવું નથી, બીજાના ઉપર જોઈએ. પણ જે કંઈ સત્સંગમાં વાત થાય છે, જે પુસ્તકો વાંચીએ છીએ એ આપણા માટે જ છે, આપણા માટે, આપણામાં સ્વભાવ છે એને માટેની છે. બીજા સામું જોવાની વાત ન રહી કે દરેક વસ્તુ પોતાના ઉપર જ જોતા રહેવાનું. પછી ભલે એનું સહન કરવું પડે, એના માટે પ્રશ્નો આપણે બધા થાય, બધું ભલે થતું, એક દિવસ તમને તમારા જીવનમાં શાંતિ રહે છે. એટલે સ્વામી કહે છે જે કંઈ વાત થાય છે, આ તો વાત થાય છે ને આના ઉપર વાત ચાલે છે, અંદર અંદર ચાલતું હોય એકબીજાનું. એટલે એને એની વાત પેલા ઉપર લઈ જાય, પેલો પેલા ઉપર લઈ જાય. ને પેલા વાત કરે છે તારે માથે નગારા વાગે મોતના રે. આવા હું એકલો બોલ્યો, બરોબર? હવે તમે બધા બોલો તારે માથે નગારા વાગે મોતના. કોઈને લેવા દેવા નહીં, કોઈ લેવા દેવા ખરું? હું તમને કહું, તમે મને કહો, આવી ગયું, પતી ગયું. કારણ કે ચકલી નહીં લીધું, પછી ચકલી નહીં લીધું, પતી ગયું. એટલે કંઈ એનું આપણા જીવનમાં કંઈ પ્રાપ્ત થયું નહીં. કોઈને માથે જ નહીં કે આપણે માટે જ આ વાત છે, આપણે જ આ વસ્તુ કરવાની છે, આપણે પાછી વૃત્તિ વાળવાની છે. પણ મારામાં એ દોષ છે જ નહીં એમ માની બેસે. મારામાં છે નહીં તો એ મારામાં નથી, એ તું માને છે એ જ તારી ભૂલ છે. મારામાં નથી એ કહેવું એ પણ એક જાતનું અભિમાન છે ને. બધું છે સ્વામી કે નિર્માણી પણાનું પણ માન છે. નિર્માણી એટલે તો બધી રીતે થઈ ગયું. પણ મારા જો કોઈ નિર્માણ નથી એટલું બોલ્યો એટલે શું માન આવ્યું ના આવ્યું? મારા જો કોઈ નિર્માણ નથી થયેલું તો માન આવી ગયું. એટલે આમાં તો મોટા પુરુષે આપણે દૂધમાંથી પોરા કાઢ્યા છે કે આપણામાં કઈ વખતે દોષોનો પ્રવેશ ને કઈ વાત થાય છે, એને જો સમજીએ તો આપણું કામ બરાબર રીતે થઈ જાય. અને એ વસ્તુ જ આપણે દ્રઢ કરવાની છે. આ બધું સત્સંગ કરીને સ્વામી પહેલાં શું થયું? સત્સંગ કરીને એક જ વસ્તુ છે કે આ દેહ હું નહીં. કથા વાર્તા સ્વામી પ્રકરણ, સ્વામીની વાતનું પહેલાં પ્રકરણમાં છે ને છેલ્લી વાત, કથા કરે, કીર્તન કરે, ભજન કરે, વાતો કરે, સેવા કરે, પણ આ દેહ હું નહીં એ ન મનાય તો બધું ફોગડ થઈ જાય. આ શબ્દો પોતે કગળાય. એટલે આવા શબ્દોને આપણે એકત્ર સ્વામી કરવા અને એનું દરરોજનું વાંચન, દરેકનું મનન, શ્રવણ મનન નિધિધ્યાસને સાક્ષાત્કાર. હવે આ શ્રવણ થયું, આપણે જોયું, એનું પાછું શ્રવણ કરવું જોઈએ, એને પાછું દરરોજ યાદ કરવું જોઈએ. તો વસ્તુ આપણે એની સિદ્ધ થાય. શ્રવણ થાય પછી મનન, એટલે મનન પછી કરવાનું, બધી વાતચીત. શાસ્ત્રી મહારાજ ભગતજીની વાતો સાંભળે પછી બીજાને પાછી વાત કરે, કારણ કે પછી એ થયા ને વાતો આપણે સાંભળ્યું તો અહીં નહીં મૂકીને જઈએ. અમે સાવકાર કંઈ વસ્તુ કોઈને લઈ જઈએ, સાવકાર સાચા. આપણે સ્વામીએ કહ્યું કે આપણે સાવકાર થવાનું સાચી વાત છે, પણ આ ભગવાનની વાતને તો આપણે લઈ જવાની છે. બીજા કોઈની ચોરી કરવી નથી, બજારમાં ચોરી કરવી નથી, કોઈના ઘરમાંથી કરવી નથી, કોઈનું બીજાનું કંઈ લેવું નથી. અહીંયાથી આપણે કહે સ્વામી કહે છે આપણે જે વસ્તુ છે જ્ઞાનની, સમજણની, આપણી આત્મકલાની બધી વાત લઈ જ જવાની.
અને એ વાતનું મનન કરીને એને સિદ્ધ કરવાની વસ્તુ છે. સ્વામી કે આ પ્રમાણે લોભ સ્વામી કે આપણે દુનિયા મૂકવાનો છે. બહારનો જે લોભ છે પૈસાનો, પદાર્થનો, બીજું ત્રીજું, એ લોભ આપણે મૂકવાનો છે અને અહીંયા લોભ રાખવાનો છે. એટલે શું કે આપણે જે કથા, વાર્તા, કીર્તન, દર્શનનો લોભ રાખવો, પછી કંઈ નહીં, એનો લોભ ના રાખે. હવે તો બધું ચાલે છે, જો એ તો બધું વધતું જતી રહે. અહીં આવ્યા છે શું કરવા માટે? કે આ કથા, વાર્તા, કીર્તન સાંભળે, એટલે એમાંથી કંઈ વસ્તુ મળે એટલા માટે આપણે. એટલે સ્વામી કહે છે દર્શનનો પણ લોભ રાખો. ભગવાનના દર્શન થતા હોય, સંતના દર્શન, આવી સભાના દર્શન થતા હોય તેનો પણ લોભ રાખો. ત્યાં આગળ જરા વધારે સારો સમય લેવો અને પૂરેપૂરો લાભ લેવો. એવી રીતે સ્વામી કહે છે આપણે ભગવાનની જે કંઈ આવી રીતનું સભાની વાતો થતી તેનો પણ લોભ આપણે રાખવો. તો એ પ્રમાણનો આપણે વસ્તુ રાખવાની છે અને મૂકવાની છે. બહારનો લોભ મૂકવાનો છે. એટલે એવું જો આપણે થાય તો વાંધો. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસ જે કંઈ વાત છે કરીને કરવાનું. એટલે અહીંથી જે કંઈ વસ્તુ છે આપણે પ્રાપ્ત કરી અને આપણા હૃદયની અંદર દ્રઢ થાય એવા વિચાર કરવો જોઈએ. પણ બીજાના માટેનો વિચાર કર્યા કરીએ તો સ્વામી કહે છે આપણું કંઈ સિદ્ધ થાય નહીં. બીજાનું સારું થાય, બીજા બહુ સારા છે, મહિમાની વાત છે, એ બધી વાત જરૂર કરવાની છે. એને માટે આપણે એ જ કરવાનું છે. મહિમાની વાત બીજાની તમે કરો તો તમને શાંતિ થશે અને અમહિમાની વાત કરશો તો અશાંતિ થશે. સત્સંગ કોઈ પણ તમે ઘરની વાત છે, આપણા ઘરની અંદરની વાત કરીએ તો સમાજ થાય ખરો કે અમારા બૈરા આવા છે, બૈરા કે અમારા પતિ આવા છે, છોકરો આવા છે, બધું છે, એવું બધી વાતો કરો તો ઘરની અંદર લોકો પછી શું જાણે આ તો ઘર તો ખરાબ છે. એટલે એની જેમ વાત આપણે કરવાથી કોઈ સમાસ ના થાય. ભલે અંદર કંઈક આપણી બીજાની ભૂલો હોય તો સમજી વિચારીનો સમાધાન મેળવી લઈએ, પણ એની વાતો તમે અસમાસ થાય, કુટુંબનું અસમાસ થાય, સમાજ માટે અમસ થાય, એ વાતો કરવાથી થતું નથી. એની જેટલી સારી વાત છે એટલી તમે મૂકો તો એની અંદર બધાને સુખ થાય. આપણને કહેનારને શાંતિ થાય, બીજાને સાંભળનારને શાંતિ થાય. તમે સારી વાત કરો, સત્સંગના મહિમાની વાત કરો તો માણસને સત્સંગમાં આવવાની રુચિ થાય. પણ સત્સંગમાં આમ ચાલે તેમ ચાલતો આપણને અશાંતિ થાય ને પેલાને અશાંતિ થઈ જાય. એટલે એટલા માટે આ વાતો આપણે કહ્યું છે કે આપણે જો શાંતિ ખરેખર જોઈતી હોય તો પહેલી આપણી જેટલી ભૂલો છે મૂકવાની છે અને બીજાનું સારું છે એટલું જોવાનું છે. સારું જોઈશું તો આપણને શાંતિ થશે અને સારું સાંભળશું તો શાંતિ થશે. સારી વાત કરશું શાંતિ, પણ જેટલું અવરું સાંભળશો તો એમાંથી અશાંતિ થયા જ કરે છે. એટલે આપણી જો સંઘનિષ્ઠા અને જે બધી વસ્તુની વાત કરી સમસુરતભાવ, એની અંદર મુખ્ય વસ્તુ આ છે કે એકબીજાનો અહમમત્વ મૂકીને, એકબીજાના સ્વભાવ અભાવ અવગુણ મૂકીને, મહિમાની દ્રષ્ટિ રાખીને નિરંતર જો આપણે આ વસ્તુનો વિચાર કરીએ તો વાંધો ના. એટલે સ્વામી કે આ બધો ખજાનો આપણે લેવાનો, સારી વસ્તુનો ખજાનો કે જેની અંદર કલ્યાણકારી જે ગુણો છે આપણી અંદર આવે એને માટેનો નિરંતર વિચાર કરો. જ્યારે કંઈ પ્રસંગ બને તો સ્વામી કે પહેલું આત્મનિરીક્ષણ આપણે કરવું. પહેલું છે કે આપણું આત્મનિરીક્ષણ પહેલું કરો કે જેની અંદરથી આપણી ભૂલો સમજાય કે ભાઈ આ થવાનું કારણ શું, કે મારી જ ભૂલ છે. એમ તરત આપણે વિચારે કે મારી જ ભૂલ છે તો આપણને થઈ જાય અને એ રીતે વાત આપણા જીવનમાં થઈ જાય. એટલે પોતાની ભૂલ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આપણું કોઈ જાતનો વિકાસ થાય નહીં. પણ પોતાની જ ભૂલો માણસ સમજતો જાય તો એનો હંમેશા માટે વિકાસ થાય, શાંતિ પણ થાય અને ભગવાનને સંતનો રાજીપો પણ થઈ જાય છે. એટલે આપણે આ જીવનની અંદર આનો જે પ્રસંગ એમને બતાવ્યો છે, બધા સૂત્રો પણ બધા સારા છે, પણ આ બધું મૂળ જે સારી વસ્તુ છે એ આપણા મહાન પુરુષો થકી જ આવેલી છે. જે સારા પુરુષો થયા એમાંથી જ આવેલી છે. અને જે ખરાબ વાતો છે એવા ખરાબ વાત છે. એટલે ખરાબ વસ્તુને આપણે મૂકી દેવી છે, સારી વસ્તુને આપણે ગ્રહણ કરવી છે. એટલે જે કંઈ આપણને આ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, કથામાં, વાર્તામાં, બીજામાં, બધામાં જે આવે છે એમાં ઉત્તમ શબ્દો બધા છે અને એ જ ઉત્તમ શબ્દો પકડીને આપણે પોતાના સામે દ્રષ્ટિ રાખીને અને પોતે એ વાતને સિદ્ધ કેમ થાય એ જાતનો વિચાર હંમેશા કરીએ કે જેથી વાંધો આવે નહીં અને આપણે સારું કાર્ય થઈએ. એટલે સ્વામી જોગી બાપાની તો ખાસ સમસુરતભાવ એકતાની વાત, આ સંઘનિષ્ઠાની વાત કરી. કારણ કે સંઘથી જ આપણે કાર્ય થાય. સંઘ જો આપણો મજબૂત હોય, જે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ સામાજિક કે પોતે રાષ્ટ્ર હોય કે કુટુંબ હોય કે આવી ધાર્મિક સંસ્થા હોય, એની અંદર જો સંઘનિષ્ઠા બરાબર હોય તો એ કાર્ય, એ સંસ્થાનો વિકાસ પ્રમાણિક રીતે નીતિ નિયમનું ધોરણ હોય અને પ્રમાણિક રીતે બધા કાર્ય કરતા એને ભગવાનનો વિશ્વાસ રાખીને પોતાનું જીવન ચારિત્ર દ્રઢ રાખીને જો કરે તો એ બધી સંસ્થા વધે છે. એટલે એકબીજાનો સારો જ વાત કરે, એકબીજાના પ્રત્યેનો સારો જ ભાવ રાખે તો એને કરીને આખું કાર્ય થાય છે. એટલે આ જીવનની અંદર આ મહારાજે પણ એવા બધા 500 સંતો કર્યા કે 500 સંતોને એક જ વિચાર. મહારાજ બોલ્યા કે આમ કરવું છે એટલે બીજો વિચાર જ નહીં, કે નહીં કોઈ બીજી એ વાત નહીં કરે. બધા એ કામમાં મંડી પડ્યા તો દુઃખ પડ્યું, સહન પણ કરવું પડ્યું. કારણ કે આ વસ્તુ કરવામાં સહનશીલતા તો કરવી જ પડે
કે ભાઈ આપણે આ પ્રમાણે તો બધા આપણને કહે તમે આવા છો ને તેવા છો ને બધું ક્યાં સુધી સાંભળવું, ક્યાં સુધી એનું સાંભળવું? લ્યો, જે ખોટો છે ને આપણે એનું સાંભળવું, એવું આપણા મનમાં થઈએ કે ખોટો માણસ આપણને કહે પણ ભલે એ ખોટો છે, ખોટો થવાનો છે, તું સાચો સાચો થવાનો, પણ એ આપણે સહન કરવા તૈયાર ન હોય તો પછી આપણું ક્યાંથી આગળ થઈએ? પછી આપણે પણ એના જેવા થયા, ધોબી ધોબી, એ ધોબી થયું ને આપણે ધોબી થયા, એને કહ્યું ને આપણે કહ્યું, એટલે બધું થઈ ગયું. ભગવાન છે એટલે બે જણા લડતા હતા, બે જણા એક જણા બોલવા માંડ્યો, ખૂબ બોલવા માંડ્યો, એટલે ભગવાન પેલાની સહાય કરવા માટે દોડ્યા. પેલો સામે એને પેલા બોલવા માંડ્યો, બે ધોકા માર્યા, ભગવાન કે પાછા વળી ગયા, એ બે ધોબી થઈ ગયા, એને બીજો નિકાલ થઈ ગયો, આપણે કંઈ જરૂર પડશે નહીં. એટલે પછી આપણે એકબીજાના ધોબી થઈએ, એકબીજાના સામે એકબીજા ઊની વાતો કરતા થઈએ, તો પછી આપણામાં કઈ જાતનું થાય નહીં ભગવાન. એટલે કશું વસ્તુ આપણે જોયા સિવાય આપણા સામી દ્રષ્ટિ રાખવાની અને ભગવાન સામી દ્રષ્ટિ. આપણે અહીંયા આવીએ છીએ કલ્યાણ માટે આવીએ છીએ અને કલ્યાણ કરવા માટે આવીએ છીએ. એટલે ભગવાન સાચા છે, એ ગુણાત્યાન સ્વામી સાચા છે, ધર્મશાસ્ત્રો સાચા છે, વચનાવત સાચો છે, સત્સંગ સાચો છે, અને એને માટે જ આપણે અહીં આવીએ છીએ. બીજાના માટે આવતા નથી, બીજા કંઈ કલ્યાણ નથી. ભાઈ આ બધા જે આવે છે દરેક કલ્યાણ માટે આવે છે, પણ એના સામું જોવાનું નથી કે અહીં આવ્યા છે એ સારા છે એટલું જ માનીને આગળ વધવાનું. કે આ દુનિયામાં માણસો ઘણા રખડે છે, કંઈ કરતા નથી, પણ અહીંયા આવ્યો છે દર્શન કરશે, કોઈક દાડાનું સારું થશે એ ભાવથી આપણે કરીએ તો વાંધો નહીં. એટલે આપણા સામે દ્રષ્ટિ રાખી અને આપણે કાર્ય કરવાની વસ્તુ છે. એટલે સ્વામી કહે છે કે સત્સંગ કરવો તે જીવના કલ્યાણ માટે, કોઈ પણ લાલચથી સત્સંગ કરવો નહીં. સત્સંગમાં આપણે આવીને આ થાય, મોટપ મળે, ફલાણું મળે, ઢેકણું મળે, હોદ્દા મળે, અધિકાર મળે, એ આપણે હોદ્દા અધિકાર નહીં, અહીં તો છે હોદ્દા અધિકાર જે આપણે કરીએ છીએ એ સેવક છે, બધા સેવક તરીકે જ આપણે કામ કરીએ છીએ. તો સ્વામી કે જીવના કલ્યાણ માટે સત્સંગ કરવો, એટલે પછી કંઈ વાંધો જ ના આવે. દેહના કલ્યાણ માટે કરીએ તો થાય, દેહથી શું, દેહને તો ખાવા જોઈએ, પીવા જોઈએ, માન જોઈએ, મોટપ જોઈએ. હવે અહીં ના મળ્યું તો જય સ્વામિનારાયણ, પતી ગયું, તો જય જય કરીને ઉપડી જાય. દેહનો સત્સંગ છે એ ટકતો નથી. ઇન્દ્રિયો અંતસ્કરણનો પણ સત્સંગ ટકતો નથી. ઇન્દ્રિયોને સારું સારું જોવાનું મળે, સારું સારું ભોગવાનું મળે, ખાવાનું મળે, બીજું મળે, એટલે એવી રીતે વસ્તુની અંદર હોય તો પણ ના રહે. કારણ કે ના મળે એટલે તરત સત્સંગ ચાલ્યો જાય, લો અહીંથી ઊભા થઈ જાય કે આપણે જવું નથી. એટલે એ બધાનો સત્સંગ નથી. એ તો દુનિયામાં ભોગવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બધું છે. અહીંયા તો જીવના કલ્યાણ માટે આવીએ છીએ, એટલે આવી અગવડ સગવડ કે દેહની વ્યવસ્થા થાય કે ન થાય તો પછી કોઈનો અવગાવ નહીં, આને અભાવે ને અને સત્સંગમાં સારું કાંઈ ભગવાન સાચા જેનો દર્શન થઈ ગયો એને બે સત્સંગના શબ્દો આપણને મળ્યા, જે લાભ લેવા છે લાભ મળી ગયો, બસ પતી ગયું. પછી બીજું શું આપણું કરવાનું? બીજાનું જોઈને આપણે શું કરવાનું? કંઈ આપણે નિયંતા છે. એટલે આવા ભાવથી જો આપણે બધું કરીએ તો વાંધો ના આવે. એટલે મહારાજે ખાસ કહ્યું છે કે જીવનો સત્સંગ કરવો, એટલે કોઈ દાડો સત્સંગમાં ભાવ ના આવે, સંગ ના તૂટે, નિષ્ઠા ના તૂટે, નિશ્ચય ના તૂટે, કશું જ ના થાય, અને આપણું ને આપણું ભૂલો સ્વભાવ દેખાતા જાય અને સહેજે સહેજે આગળ વધાય છે. તો આજે આ પ્રસંગમાંથી આપણે એટલું દર્દ કરીએ કે આ મહારાજ આપણા પર રાજી થાય. મહારાજને નથી ગમતું એ આપણે નથી કરવું. એક જ વસ્તુ છે કે આજે નથી જે એમને ગમતું આપણે નથી. ભાઈ એમને નથી ગમ્યું એટલે આપણે કેમ ના ગમે એવું નથી. એ બહુ સમજી વિચારીને એમને કર્યું. જે શબ્દો લખ્યા છે એ હાવ ઉમલગ નથી લખી નાખ્યા. એમનો એટલો વિશ્વાસ તો હોવો જોઈએ તો આપણું કાર્ય થઈ જાય. ભાઈ વિશ્વાસ ના હોય કે તો લખી જાય. અત્યારે આવો દેશકાળ છે, આવું બધું વાતાવરણ છે, એમાં ક્યાં પડી શકે, ક્યાં આપણાથી થઈ શકે એવું છે. મારે પડે એટલું પાડીએ તો મોરી વાત થઈ ગઈ. પડે જ ના કેમ પડે? અને એ દ્રઢતા સાથે જો આપણે કરીએ તો વાંધો ના આવે. એટલે ભલે દુનિયા બગડી છે, દુનિયા આ બધું વ્યસની થઈ ગઈ છે અને બધું થઈ ગયું, પણ આપણે મહારાજના પ્રતાપે સારા થવા છે અને સારું થશે એવી ભાવનાથી આપણે વાતે કર્યા કરવી. આ બધી વાતો કરવી, પછી આ બધી વાતો કરીને આ તો કંઈ થતું નથી એવું પણ નિરાશ થવાની જરૂર, હતાશ થવાની જરૂર નથી. આપણે સ્વામી કહે છે વાતો કર્યા કરવી, વાતમાં કસર રાખવી નહીં. જે સારી વાત છે એ વાત કર્યા કરવી. એ વાત કરતાં કરતાં આપણું કામ થઈ છે. પુનાની અંદર એક પાદરી આવ્યો હતો, ઘણા વર્ષોની વાત છે. આ તો લોકોએ હવે તે ઘડીએ કોઈ લોકો એ ખ્રિસ્તી ધર્મની અંદર પોતે માને નહીં અને એ વિચારો પોતાનું બાઇબલની વાત કર્યા કરે. એક જગ્યાએ એવી સારી જાહેર સ્થાન હતું એમાં વાત કરે, એ બાઇબલની વાત કરે, ઈશ્વરની વાત કરે, બીજું ત્રીજું, અને એ બધી વાત કરે. મેં કોઈ એના હું જુએ જ નહીં. બધા આ રસ્તા પછી ચાલ્યા જાય, એ બોલ્યા કરીને મેં એકલો દરરોજ એનો ટાઈમ થાય, એ ટાઈમે આવે ને કલાક 2 કલાક એની વાતો કરે. બધા જાય, આવે કોઈ એના હું જુએ નહીં. એટલે મહિનો 4-6 મહિના સુધી એને એમને એમ કર્યું. પેલો થાકે જ નહીં, એને ચાલુ રાખે, એને કંટાળો ના આવે, કોઈ સાંભળતું નથી, મારે શું વાત કરી. ભગવાનની વાત સાંભળી તો સાંભળશે ને કંઈ ક્યાં એનું કલ્યાણની જરૂર હોય તો ગરજ હોય તો આવશે, એમ એને ઉદાસ ન થયો. પછી એક દાડો જરા એવો માણસ આવ્યો ને કે આ દરરોજ ઉઠીને જ્યારે અને ત્યાંથી દરરોજ જવાનું આવવાનું,
આટલા વખતથી ઘણા ટાઈમથી હવે એની વાતો કર્યા જ કરે છે અને કંઈ જોતો નહીં, સદર એમને ઠપકારે. એક પથરો લીધો, બરાબર ઠપકાર્યો એટલે પેલાને ભાગ્યો એટલે પછી એવો રાજી થઈ. પથરો લીધો અને પેલાને કહ્યું થેન્ક યુ, તારો આભાર છે કે મારા સામું ત્યાં જોયું તો ખરું ને આજે, કે મારી વાત કોઈ સાંભળતું નથી, ત્યાં મારી વાત સાંભળી એટલે તારો આભાર. જો તારે કહેવાનું શું છે કે એમાંથી આ બધો આખો વિકાસ થયો છે. એટલે એવી દ્રઢતા સાથે કરી કે તો આ કામ આપણું થઈ. એમ આપણે સ્વામી કહે છે આપણે એ વસ્તુ છે એ સારી વસ્તુ છે, સારી વાત કરવી છે, પણ એ ક્યારેક આપણે આપણો મહત્વ, આપણું જીવ, નિયમ, ધર્મ બધી દ્રઢતા હોય તો વાત બીજાને અસર થાય છે. તો એ મહારાજને ગમે છે એવી દ્રઢતા રાખીને કરીએ તો સત્સંગમાં સમ, સુહૃદભાવ, એકતા થાય, સંઘનિષ્ઠા આપણી વધે અને આપણે સારું કાર્ય કરી શકીએ તેવું બળ ભગવાન સર્વને આપે એ પ્રાર્થના.